હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીના ઉપદેશામૃતમાં પત્રાંક 151, પેલો વટામણ વાળો પત્રો તો 150માં એ પૂરો થયો. હવે પત્રાંક 151 પાનું 97. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન દાસ, પ્રથમ વૈશાખ સુદ પૂનમ રવિ 1990. પ્રભુશ્રી લખે છે, જીવે જે કર્મ બાંધ્યા છે તે ભોગવવા પડે છે. જીવે જે કર્મ બાંધ્યા તે ભોગવવા પડે છે. કોઈ કર્મ અલેખામાં જાય નહીં. પ્રભુશ્રી કે પ્રભુ આ તો રઘા સોનીનો કાંટો, ત્યાં પ્રભુ રાઈ રાઈને પાઈનો હિસાબ છે. આપણે આંખ આડા સસલાની જેમ કામ કરી દઈએ કાન, અને પછી આમ કહીએ કે એ કોણ જાણે, મારા કર્મ કર્યા કોણ જાણે. ત્યાં નહીં ચાલે. ત્યાં તો એક એક હિસાબ છે. જેવા કર્મ કરે, ભાવ કરે તેવા બંધ પડે જ, ત્યાં કોઈનું ચાલે નહીં. તેમ પ્રભુશ્રી કે જીવે જે કર્મ બાંધ્યા છે તે ભોગવવા પડે છે. ન ગમતા હોય તો ફરી એવા કર્મ ન કરવા. કર્મ એટલે કામો, આવા કામ ન કરવા કે જે ફરીથી આવું દુઃખ આવે. પણ તે ભોગવતી વખતે ધીરજ અને સદાચરણ રાખે તો સારું પરિણામ આવે છે. જે કર્મો દેહમાં આવે તેને ભોગતી વખતે ધીરજ રાખે, સંભાવ રાખે, આર્થ ધ્યાન ન કરે અને સદાચરણમાં જ રહે, દુરાચરણ કદી સેવે નહીં, તો એનું પરિણામ સારું જ આવે. તે કર્મો ભોગવતી વખતે ધીરજ અને સદાચરણ રાખે તો સારું પરિણામ આવે છે. ડાયા ગણાતા માણસે કુટુંબમાં સંપ રાખવો જોઈએ. પોતાને ડાયો માનતો હોય તો કુસંપ થવા કુટુંબમાં ન થવા દેવો જોઈએ. સારા ડાયા ગણાતા માણસે કુટુંબમાં સંપ રાખવો જોઈએ. માતાને સમજાવીને ધીરજ આપીને પોતાના સદાચરણ વડે તેમને સંતોષવા જોઈએ. માતા હોય, ઉંમર થઈ ગઈ હોય, વૃદ્ધ થયા હોય તો ગમે તેમ માનો કે બોલી પણ જાય, પણ પુત્રનો એ ફરજ છે કે એને કોઈ પણ રીતે શાંત કરવી, સંતોષવી. માતાને સમજાવીને ધીરજ આપીને પોતાના સદાચરણ વડે તેમને સંતોષવા જોઈએ. પોતાના મોટા ભાઈ પિતા તુલ્ય છે. તેમને પણ કુટુંબનો બધો ભાર ઉપાડવો પડતો હોય તો તેમાં મદદ કરીને તથા તેમની આમન્યા તથા વિનય સાચવી તેમને રાજી રાખવા એ આપણું મુખ્ય કર્તવ્ય છે. મોટા ભાઈઓ એમના ઉપર બધો ઘરનો બોજ આવતો હોય તો આપણે યથાશક્તિ એમાં મદદરૂપ થવું જોઈએ. એ આપણું કર્તવ્ય છે. તેમને મોટા ભાઈને કુટુંબનો ભાર ઉપાડવો પડતો હોય તો તેમાં મદદ કરીને તથા તેમની આમન્યા તથા વિનય સાચવી તેમને રાજી રાખવા એ આપણું મુખ્ય કર્તવ્ય છે. આપણી કમાણીમાંથી બને તેટલી બચત કુટુંબના માણસોના નિભાવમાં વપરાય તો આપણું અહોભાગ્ય સમજવું. આપણી કમાણીમાંથી બને તેટલી બચત કુટુંબના માણસોના નિભાવમાં વપરાય તો આપણું અહોભાગ્ય સમજવું. એમ સર્વને સુખી કરવા આપણે વર્તીએ તો ઘણું પુણ્ય બંધાય અને કુટુંબમાં સંપ વધે. તે લોકમાં પણ કુટુંબના વખાણ થાય. આપણા કુટુંબમાં કોઈ દુઃખી હોય તો એને આપણી યથાશક્તિ મદદ કરવી, એ મદદ કરીને એને પણ શાંતિ પહોંચાડવી, અને કોઈ રીતે કુટુંબમાં વિક્ષેપ નહીં થાય, ક્લેશ ન થાય, સંપ રહે, એ ડાયા માણસનું કર્તવ્ય છે. તો કે જે એક લોકમાં પણ એ કુટુંબના વખાણ થાય. પોતાના વિચારમાં આવે તેમ વર્તે તે સ્વચ્છંદી કહેવાય. સ્વચ્છંદે વર્તનાર આ લોકમાં કુટુંબ ક્લેશથી દુઃખી થાય છે. સ્વચ્છંદે
વર્તનાર એટલે પોતાની મરજી પ્રમાણે વર્તનાર આ લોકમાં કુટુંબ ક્લેશથી દુઃખી થાય છે અને પરલોકમાં પણ પાપનું ફળ ભોગવવા તે અધોગતિએ જાય છે. એટલે કુસુમ પોતાના નિમિત્તે થાય અથવા ઘરના કુટુંબ ક્લેશને સમાવે નહીં, સ્વચ્છંદે જ વર્તે તો કે છે કે એ જીવ પાપનું ફળ ભોગવા અધોગતિએ જાય છે. તેથી સુખી થવાની જેની ઈચ્છા હોય, તેથી સુખી થવાની જેની ઈચ્છા હોય તેણે માતા પિતા મોટા ભાઈનો આદિનો વિનય કરવો અને ધર્મની ઈચ્છા હોય તેણે સત્પુરુષની શિખામણ સાંભળી વિનય સહિત વર્તવા યોગ્ય છે. અને ધર્મની ઈચ્છા હોય તેણે સત્પુરુષની શિખામણ સાંભળી વિનય સહિત વર્તવા યોગ્ય છે. ન્યાય નીતિપૂર્વક વર્તે છે તેના જગતમાં વખાણ થાય છે. ન્યાય નીતિપૂર્વક જેનું વર્તન હોય તેના જગતમાં વખાણ થાય છે અને ધર્મ પાળવા યોગ્ય તે બને છે. અને ધર્મ પાળવા યોગ્ય તે બને છે, પણ દુરાચરણવાળા કદી ધર્મ પામી શકતા નથી. એમના આચરણ જ ખોટા, એ કદી ધર્મ પામી શકે નહીં. કેમ કે કહ્યું છે આચારો પ્રથમો ધર્મ. પહેલો ધર્મ શું? સદાચાર. એ ધર્મનો પાયો છે. પાયા વગર જેમ મકાન ચણાય નહીં તેમ પ્રભુશ્રી કે પ્રભુ આ આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. એ પહેલું જોઈએ. સદાચાર જીવનો પહેલો જોઈએ. મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. એ કરે તો એને વ્યવહારમાં સ્થાન નથી. તો પરમાત્મા ક્યાંથી જગ્યા મળે? વ્યવહારમાં નિંદા થાય. પણ દુરાચરણવાળા કદી ધર્મ પામી શકતા નથી. તેમ લોકમાં પોતે નિંદાય છે અને કુટુંબની નિંદાનું તે કારણ થાય છે. તે લોકમાં પોતે નિંદાય છે અને કુટુંબની નિંદાનું પણ તે કારણ થાય છે. કુટુંબના માણસ ગમે તેવા અણસમજુ હોય તો પણ સમજુ માણસ તેમના મન વિનય વડે જીતી લે છે. કુટુંબના માણસ બધા જ સરખા ન હોય, પાંચે આંગળીઓ સરખી હોતી નથી. કોઈનો ક્ષપસમ ઓછો વધતો હોય, બધાની પ્રકૃતિઓ કર્મની જુદી જુદી હોય, પણ બધાને સમજાવી અને સંપ જળાવે એ મુખ્ય વસ્તુ છે. કુટુંબના માણસ ગમે તેવા અણસમજુ હોય તો પણ સમજુ માણસ તેમના મન વિનય વડે જીતી લે છે. પોતે દુઃખ વેઠીને પણ સર્વના ચિત્તને સંતોષ ઉપજે તેવા મીઠા વચન વડે તેમની સેવા કરીને રાજી રાખે તે ખરો ડાયો ગણાય. એટલે પોતે દુઃખ વેઠીને પણ સર્વના ચિત્તને સંતોષ ઉપજાવે તેવા મીઠા વચન વડે તેમની સેવા કરીને તેમને રાજી રાખે તે જ ડાયો ગણાય. કુટુંબમાં જે સમજુ હોય તેણે પોતે સર્વનું કહેલું સહન કરવું જોઈએ. ગમે તેવા કડવા વેણ કોઈ કહી જાય તો પણ જાણે સાંભળ્યું જ નથી એમ ગણીને તે ભૂલી જાય અને સર્વનું ભલું કેમ થાય તેવો વિચાર રાખી સર્વની સેવા કરી છૂટે. મહાપુરુષો એમ કે કોઈ ગમે એટલું કડવું વચન આપણને કહે છતાં એ જાણે સાંભળ્યું જ નથી. એટલે આ બધું સાંભળ્યા બધું કાઢી નાખવું. આપણા કર્મના ઉદય એટલે એને એવો ભાવ ઉપજ્યો, એમાં એનો દોષ નથી, મારા જ કર્મનો દોષ છે એમ ભાવ લાવી એ સાંભળ્યું ન સાંભળ્યું કરી અને એના પ્રત્યે બીજો ભાવ ના આળે તો એ મહા મોટું તપ છે. ઋષિ કહે એક કડવું વચન જો ક્ષમતા ભાવે સહન કરી લે અને મનમાં પણ ન લાવે એના પ્રત્યે બીજો ભાવ તો 6 મહિના ઉપવાસનું ફળ મળે. કોઈ આપણે એવું કડવું વચન કહ્યું હોય કે ભયંકર અંદરથી ક્રોધ આવે તો પણ નહીં, મનમાં શાંતિ જ રાખે અને એમાં એનો દોષ છે જ નહીં, એ તો મારો ઉપકારી છે, મારી પરીક્ષા કરી કે મને ક્રોધ કેટલો મારો સમ્યો કે કેવી સ્થિતિ છે
માટે એ મારી પરીક્ષા કરનારો છે અને મારા કર્મના ઉદય છે, તેથી મને આ કહે છે. એવો અંદરમાં ભાવ લાવીને સામા વ્યક્તિ પ્રત્યે કિંચિત પણ બીજો ભાવ ના આવવા દે, ક્રોધ ભાવ, દ્વેષ ભાવ, વિષમ ભાવ, તો કે જે 6 મહિના ઉપવાસનું ફળ મળે. આમ તો એક ઉપવાસ કરવો પણ અઘરો, 6 મહિનાનું ઉપવાસ ફળનું લેવું હોય આત્માર્થે તો સમતા, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એટલે આ કે છે, ગમે તેવા કડવા વેણ કોઈ કહી જાય તો પણ જાણે સાંભળ્યું જ નથી એમ ગણીને તે ભૂલી જાય અને સર્વનું ભલું કેમ થાય તેવો વિચાર રાખી સર્વની સેવા કરી છૂટે. એટલે આપણું ગુરુ કરનારનું પણ ભલું થાવ એવી ભાવના રહે તે જ મહાન છે. મારે તેને પણ તારે, ભગવાન તીર્થંકરો ને જે ઉપસર્ગ કરે તેનું પણ કલ્યાણ કરે. એમને એવું નથી હોતું કે આ મારો વેરી છે, એને જે મારે તેને પણ તારે. આ અવળાનું સવળું કરવું એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. ગમે એટલું અવળું હોય તેને સમ્યક દ્રષ્ટિ સવળું જ લે તો એ સંકિત પરિણમ્યું કહેવાય. પોતાની ભૂલથી કોઈને ખોટું લાગ્યું હોય, પોતાની ભૂલથી કોઈને ખોટું લાગ્યું હોય તો તે બી ભૂલ ફરી ન થવા દે અને જેને ખોટું લાગ્યું હોય તેને રાજી કરે. કે ભૂલ આપણી હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો પણ આપણે ફરી ભૂલ ન થવા દે ને ખોટું લાગ્યું હોય તેને પણ રાજી કરે. તે બધા આપણને રાજી રાખી વર્તવાનું કરે તો તેથી આપણે ભૂલાઈ જવું નહીં. આપણને કોઈ રાજી રાખી ને વર્તવાનું કરે તો આપણે પાછું ભૂલાઈ જવું નહીં કે આ ભાઈ આપણને બધા માન આપે એટલે પાછું પોતે છકી જવું નહીં. તે બધા આપણને રાજી રાખી વર્તવાનું કરે તો તેથી આપણે ભૂલાઈ જવું નહીં, પણ આપણા દોષો હોય તે દૂર કરવા તરફ લક્ષ્ય રાખવો. સર્વની પ્રકૃતિ સરખી હોતી નથી, તેથી ડાયા માણસે સર્વની પ્રકૃતિ જાણી કુટુંબમાં ક્લેશ ન થાય તેમ પ્રવર્તવું અને ક્લેશના કારણો હોય તે દૂર કરી દે તે ડાયો ગણાય. એટલે બધાની પ્રકૃતિ જુદી, એ પ્રકૃતિઓ જાણીને કુટુંબમાં કોઈ રીતે ક્લેશ ન થાય અને ક્લેશના કારણો શું છે મૂળ જાણી એને પણ દૂર જે કરે તે જ ડાયો ગણાય. ક્લેશ વધારે તે ડાયો નહીં, પણ ગમે તે પ્રકૃતિઓ જુદી, કર્મના ઉદય જુદા, એટલે ભાવ બીજો આવી જાય પણ એને ભૂલી જઈ અને કશાયોની જે શાંત કરે તે જ ખરેખર જ્ઞાનીઓની દ્રષ્ટિમાં ડાયો ગણાય છે. વિશેષ આપણે આવતીકાલે લઈશું. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 98, પત્રાંક 151 અધૂરો હતો વચ્ચેથી. પ્રભુશ્રી લખે છે, પોતાના દોષની માફી માગી સર્વને સારા કહી કંકાસ મટાડે તે કુશળ કહેવાય. પોતાના દોષની માફી માગી સર્વને સારા કહી કંકાસ મટાડે તે કુશળ કહેવાય. ઘરમાં કોઈના પણ દોષ થયા હોય, ભલે નહીં થયા હોય તો એ સામાન્ય રાજી રાખવા, પણ માફી માગી સર્વને સારા કહી કંકાસ ક્લેશ કજિયા મટાડે તે જ ખરેખરો કુશળ વ્યવહારી છે, તે જ ખરેખર હોશિયાર છે. બાકી ઉડતા ઝઘડા ટંટાને વધારે તે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં કુશળ નથી, હોશિયાર નથી. સંસારના ભોગ બધા દુઃખનું કારણ છે અને જીભ છે તે તો વેરણ જેવી છે, તેને વશ કરે તે સુખી થાય છે. સંસારના તો બધા પાંચેન્દ્રિયના ભોગો દુઃખને જ આપે, પણ આ જીભડી તો એવી છે વેરણ જેવી છે, એનામાં અમૃત વસે ને ઝેર પણ વસે છે. જે વિનયપૂર્વક મીઠી વાણી બોલીને બીજાનો મનને જીતે તો વનો વેરીને વશ કરે, અને વેરભાવ રાખી ગમે તેમ બોલી વિચાર વગર એને વશ ન કરે તો દુઃખી થાય, વેર જ વધે. બધા દુઃખનું સંસારના ભોગ બધા દુઃખનું કારણ અને જીભ છે તે વેરણ જેવી છે,
તેને વશ કરે તે સુખી થાય છે. સર્વને નમીને ચાલે તેના ઉપર સર્વની પ્રીતિ રહે છે. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો એમ કહેવાય છે. સર્વને નમીને ચાલે, બધાનો યથાયોગ વિનય કરે તે સર્વની પ્રીતિ મેળવે છે. પ્રભુ કે નમ્યો તે તો પરમેશ્વરને ગમ્યો. જે નમ્રતાવાળો છે, અહંકાર રહિત, એટલે જેનામાં અભિમાન નથી, લઘુ પરિણામ રાખનારો બધાનો જે વિનય કરે તે કોઈનું ભલું ન કરે તો પણ એ બધાને ગમે. અને અભિમાની જીવ બીજાનું ભલું કરતો હોય તો પણ તે અંતરથી ગમે નહીં કે આ અભિમાની છે. ભલે કામ સારા કરે પણ અહંકાર બહુ છે, એટલે એના પ્રત્યે સાચો પ્રેમ કોઈનો ના આવે. અને વિનયવાન જીવ કોઈનું કંઈ ભલું નહીં કરે તો પણ એ બધાને પ્રિય કેમ લાગે કે એનો વિનય ગુણ છે. વનો તો પ્રભુ વેરીને વશ કરે. તેમ આ પ્રભુ કે જીવ છે તે વેરણ જેવી છે, તેને વશ કરે તે સુખી થાય છે. સર્વને નમીને ચાલે તેના ઉપર સર્વની પ્રીતિ રહે છે. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો એમ કહેવાય છે. માટે નમનતા બહુ રાખવી, માટે નમનતા બહુ રાખવી. અને તમે ડાયા, તમે મોટા, હું તો છોકરું છું, મારા વાંક સામું ન જોશો, આપ કહેશો તેમ હું કરીશ એમ કહીને સર્વની સાથે હળી મળીને રહેવાથી પુણ્ય વધે છે અને જીવનું હિત થાય છે. પ્રભુશ્રી આપણને આ બધી વ્યવહારિક શિખામણ છે. કેમ કે વ્યવહાર સુધી ન હોય અને ઘરમાં કજિયા ક્લેશ જ હોય તો ધર્મ આરાધના ક્યાંથી થાય? એટલે કે છે નમનતા બહુ રાખવી અને તમે એમ કહેવું કે તમે તો ડાયા, તમે મોટા, હું તો છોકરું છું, મારા વાંક સામું ન જોશો, આપ કહેશો તેમ હું કરીશ એમ કહીને સર્વની સાથે હળી મળીને રહેવાથી પુણ્ય વધે છે અને જીવનું હિત થાય છે. કોઈના ઉપર દ્વેષ ન રાખવો, કોઈના ઉપર દ્વેષ ન રાખવો. બીજાનું ભૂંડું ઈચ્છીએ તો આપણું જ ભૂંડું થાય. માટે સર્વને સારું લાગે તેવું બોલવું, તેમજ વર્તન રાખવું. કે કોઈના ઉપર દ્વેષ ન રાખવો. ક્યાં તો આનો મારો વેરી છે, મને આમ કહી જાય, આમ બોલી જાય, એવો દ્વેષ ભાવ ન રાખવો. આપણા કર્મના ઉદય છે, પૂર્વે કંઈ બગાડ્યું છે એમનું, એટલે આપણા પ્રત્યે એને આવા ભાવ થાય છે. કોઈના ઉપર દ્વેષ ન રાખવો. બીજાનું ભૂંડું ઈચ્છીએ તો આપણું જ ભૂંડું થાય. માટે સર્વને સારું લાગે તેવું બોલવું, તેમજ વર્તન રાખવું. માયા કપટ ન રાખવું. માયા કપટ ન રાખવું. નિખાલસ દિલથી સર્વનું સારું થાય તેમ વર્તવાથી આપણું જ સારું થાય. નિખાલસ એટલે મનમાં પણ બીજો ભાવ નહીં. નિખાલસ દિલથી સર્વનું સારું થાય તેમ વર્તવાથી આપણું જ સારું. આપણે બધાનું ભલું ઈચ્છીએ તેથી બધાનું ભલું થઈ જશે? નહીં થાય. બીજાનું ભલું થવું તો એના પુણ્યના આધાર ઉપર છે, પ્રારબ્ધ ઉપર છે. પણ આપણે ભાવના તો કરી શકીએ ને, બધા સુખી થાઓ, બધાનું ભલું જ થાઓ, કોઈ કાળે દુઃખી ન થાઓ, કોઈને રોગ પણ આવો નહીં, સર્વનું કલ્યાણ થાઓ, એવી ભાવના તો આપણે કરી શકીએ. એથી આપણને લાભ જરૂર થાય. ભાવથી જ આપણને લાભ થાય છે. સામાનો જ લાભ થવો એના પુણ્ય પાપને આધાર છે. એટલે ભાવના પ્રવૃત્તિ કે જે આપણે તો નિખાલસ હૃદય રાખવું અને સર્વનું સારું થાય તેમ વર્તવાથી આપણું જ સારું થાય. પ્રારબ્ધ પ્રમાણે જે સગા વહાલા મળી આવ્યા છે તેમાં સંતોષ રાખો. પ્રારબ્ધ પ્રમાણે જેની સાથે ઋણાનુબંધે જે સંયોગ થયો, જે સ્ત્રી હોય, પુત્ર હોય, સગાવાલા હોય, ગમે તે હોય, પ્રારબ્ધ પ્રમાણે પોતાના પુણ્ય પ્રમાણે જે સગા વહાલા મળી આવ્યા છે તેમાં સંતોષ રાખવો. જે છે તે બરાબર, મારા પુણ્ય પાપ પ્રમાણે જે મળ્યો બરાબર છે. જો મન ઊંચું રાખે અને કુટુંબમાં કંકાસ કરે તો કંકાસથી લક્ષ્મીનો નાશ થાય છે. માટે સર્વની સાથે
હળી મળીને પ્રેમથી રહેવું. પ્રભુશ્રી શું કહે, આ ક્યાંથી આવી ગયો? એટલે કે અનિષ્ટ સંયોગ થઈ જાય કોઈનો ગમે નહીં એવો, તો પણ ઊંચું મન નહીં રાખવું કે મારે આ ઉપાધિ વેઠવાની. હવે તારા કર્મ, તારે આ ભોગવવાનું હશે એટલે તારે આવો સંયોગ થયો, માટે જે મળ્યું એમ શાંતિ રાખ, ક્ષમતાએ ભોગવી લે આ કર્મ. એમ નહીં કર કે આ ખોટું છે એટલે જતું રહે, એમ નહીં જાય. જો વધારે દ્વેષ કરીશ તો વધારે લાંબુ ચાલશે. અહીંયા પતી જતું આ ભવમાં નહીં પતે, ફરી સંબંધો આગળ. જો મન ઊંચું રાખે અને કુટુંબમાં કંકાસ કરે, અંદરમાં આપણા કુટુંબમાં કોઈ એવો આવી ગયો ને આપણે ન ગમતું હોય તો ભારે બઢિયા છણકા કરીએ આપણે એની સાથે, એને દુઃખી કરવાનો ભાવ હોય અંદરથી, તો આ નવા કર્મ બાંધે છે. એની સાથેની ફરી આગળ સગાઈ તૈયાર થાય છે, ફરી ત્યાં જ એની સાથે ફરી જન્મ લેવો પડશે ને ફરી દુઃખો ભોગવી. આજે નથી ગમતા, ફરી આગળ ભોગવવા પડશે. એટલે કૃપાલદેવે 128માં પત્રમાં લખ્યું કે જેનું કોઈ કાળે મોઢું જ નહીં જોવું, એનું મારે મોઢું જ નહીં જોવું એવો જો ભાવ કર્યો, એટલો દ્વેષ ભાવ રાખ્યો, તો તેના જ ઘરે દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? તો કે તેવા દ્વેષથી તેવા રૂપે જન્મવું પડ્યું. તે શું કામ એના પ્રત્યે દ્વેષ કર્યો? તેનું તો મોઢું જ નહીં જોવું, તો લે હવે રે એના ઘરે જ. એટલે આ ભાવો આપણને વિશેષ લંબાણ કરે, એની સાથેનો પ્રસંગ જે આજે ન ગમતો હોય. એટલે કે જે ઉદયમાં આવ્યું મન ઊંચું ન રાખવું, ક્ષમતા ભાવે ભોગવી લો, ત્યાં પતી જશે. જો મન ઊંચું રાખે અને કુટુંબમાં કંકાસ કરે તો કંકાસથી લક્ષ્મીનો નાશ થાય છે. માટે સર્વની સાથે હળી મળીને પ્રેમથી રહેવું, હળી મળીને બધાની સાથે પ્રેમથી રહેવું, એમાં આપણા સર્વનું કલ્યાણ છે. આ પ્રમાણે પત્રાંક 151 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 98, પત્રાંક 152, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ અધિક વૈશાખવદ 8મ રવિ સંમત 1990. હવે કેટલા સંમત ચાલે? 70 વર્ષ પહેલા આ પત્ર પ્રભુશ્રીજીએ લખેલો. તેમાં કે છે આપણા જેવા કોઈ મુમુક્ષુને લખે છે, એટલે આપણા માટે છે એમ સમજવું. હે પ્રભુ, સ્વપ્નવત માયાનું સ્વરૂપ પૂદગલ પર્યાયનો વ્યવસાય આખા લોકમાં વર્તી રહ્યો છે. હે પ્રભુ, આખો લોક અભિનિવેશથી, મિથ્યાત્વથી, અજ્ઞાનથી મારું મારું એવો આગ્રહ માની વર્તે છે અને સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. જેમ બને તેમ રાગ દ્વેષ ઓછા થાય, તેમ વેદની કર્મના ઉદયને સમભાવથી ભોગવતા આત્માથી આત્માની વસ્તુ જે છે તેની ભાવના કરતા કાળ વ્યતીત થાય છે. જેમ બને તેમ પરમા ભાવ ઓછા થઈ આત્મ ભાવ થાય તેવો ભાવ વર્તે છે, પણ કર્મ આગળ સર્વજીવ પરવશ છે. પ્રભુશ્રી લખે છે, પ્રભુશ્રી બધાને પ્રભુ કહીને બોલાવતા, આવો પ્રભુ, આવો પ્રભુ. તેમ અહીંયા પણ લખે છે કે હે પ્રભુ, આ સ્વપ્નવત સંસારનું સ્વરૂપ છે, સપના જેવું. સપનામાં કૃપાલદેવે સપનાનું દ્રષ્ટાંત આપ્યું રાજાનું. સપના ભિખારીનો ખેદ 12 ભાવના કૃપાલદેવ દ્રષ્ટાંત આપ્યું. એ ભિખારી છે, એની ફાટલી તૂટલી ગોદડી અને એક વાટકું, ફૂટેલું એક માટલું એ પડ્યું છે. કોઈએ મિષ્ટાન ભોજન આપ્યું ખાવામાં, એટલે એ ખાધું એટલે નિદ્રા આવી ગઈ. એટલે એક પથ્થરો પડેલો ઝાડ નીચે એ માથા નીચે મૂકીને સૂઈ ગયો, ઓસીંગું બનાવી. એને તો એ મિષ્ટાન ભોજનથી સારી એવી ઊંઘ આવી ગઈ. કૃપાલદેવ લખે છે આ કથા. એટલે એમાં તો એ તો એવું સ્વપ્ન જુએ છે કે પોતે તો રાજા બની ગયો છે અને રાણીઓ કોઈ પગ ચંપી કરે છે અને એને કોઈ વળી પંખા નાખે
અને તો રાજ રિદ્ધિ ના સુખમાં મગ્ન થઈ ગયો. એને મન તો જાણે હું રાજા છું. એટલામાં એ રાજ્ય વૈભવનો સુખ ભોગવે પણ સપનામાં. એટલામાં તો વીજળીનો ભયંકર કડાકો થયો અને વરસાદ પડ્યો ને આ ભાઈ તો જાગી ગયા. જાગીને જુએ છે તો અરે આ શું થયું? ક્યાં આ મારી રાજ્ય પદવી, ક્યાં રાણીઓ, એ બધું ક્યાં ગયું? એટલે એને ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો સ્વપ્નું હતું, આ કંઈ સાચું હતું? તેમ પ્રભુ શ્રી કે આ તમારી બધી તમે માનો છો આ રિદ્ધિ, આ કુટુંબ, એ બધું એક પ્રકારનું સપનું જ છે. તેને અડધા કલાકનું સપનું પણ તમારું પણ આ 5-50 વર્ષનું એક સ્વપ્નું જ છે. આ જયારે આયુષ્ય પૂરું થયું કે આમાંનું કંઈ ન મળે, બધું ગયું. આપ મુએ ડૂબ ગઈ દુનિયા. પોતે મરી ગયા પછી દુનિયા ભલે જીવે પણ આપણા માટે ડૂબી ગઈ. આપણા માટે આમનું કાંઈ નથી. એટલે પ્રભુ શ્રી કે આ બધું સ્વપ્ન વચ્ચે એક દિવસે આ બધું તમારી પાસેથી જતું રહેશે. એને પણ એક સપનું જ માનો અને એમાં કંઈ મોહ કરો માં. કેમ કે જો મોહ કરશો પણ જેમ એની નિદ્રા ખુલી ગઈ તેમ તમારું મૃત્યુ નિશ્ચિત છે. અને જ્યારે તમને જાગૃતિ આવશે એટલે મરણ આવશે ત્યારે તમે દુઃખી થવાના કે હવે આ બધું મારું જતું રહેશે, બધું મારે મૂકીને જવું પડશે. એના કરતાં પહેલાથી સમજીને મૂકી દે. મારું છે જ નહીં, એ ભાવના જ ભાવવાની છે. જે વસ્તુ જ્યાં પડી છે તે પડી છે, મારું નથી. હું તો એકલો જ આવ્યો, એકલો જવાનો. પુણ્યાધીન જે મળ્યું ઠીક છે, બધું પૂતગલિક છે. એવો ભાવ ભાવી અને પોતાનું જે સહજ આત્મ સ્વરૂપ છે એને જાણવા માટે, મેળવવા માટે એ ભાવો દ્રઢ કરવા જો પ્રયત્ન કરે તો એને મરણનો ભય ટળી જાય. એટલે આ માયાનું સ્વરૂપ છે, મોહ માયાનું. આ જગતનું આવું સ્વરૂપને સ્વપ્નવત જાણજો. પ્રભુ શ્રી કહે, હે પ્રભુ, સ્વપ્નવત માયાનું સ્વરૂપ, પૂતગલ પર્યાયનો વ્યવસાય આખા લોકમાં વર્તી રહ્યો છે. તમને કે જે દેખાય છે તે બધી જ પૌદ્ગલિક વસ્તુ છે. પર્યાય તેની અવસ્થા છે પૂતગલની, પૂતગલ પરમાણુઓની, બાકી કંઈ નથી. સડન પડન ને વિધ્વંસન એવો પૂતગલનો ધર્મ છે. એટલે આ રૂપ રંગ આપણને દેખાય પણ એ પૂતગલ વર્ગણાના સ્કંદ છે, એનું ખરું સ્વરૂપ નથી. પણ તમને મોહ પમાડે છે માયાની જેમ. પૂતગલ પર્યાયનો વ્યવસાય આખા લોકમાં વર્તી રહ્યો છે. હે પ્રભુ, આખો લોક અભિનિવેશથી એટલે અમુક આગ્રહથી, મિથ્યાત્વથી, અજ્ઞાનથી મારું એવો આગ્રહ માની વર્તે છે. આપણા પુણ્ય પ્રમાણે આપણને જે રિદ્ધિ મળી, વસ્તુ મળી, એમણે આપણું મારાપણું થઈ જાય છે. આ મારું, બીજું પરાયું. આ જે મમત્વ ભાવ થયો એ જ આપણને દુઃખ આપે. મમતા ન હોય, ઠીક છે, પુણ્યથી આજ મારી પાસે આવ્યું, કાલે મારું પુણ્ય પરવારી જશે, બીજા પાસે જશે. એટલે કૃપાલદેવે એવું કહ્યું એક વાર કે એક જણના પૈસા જતા રહ્યા તો કૃપાલદેવ કે પૈસા ક્યાંય ગયા નથી, એ તમારી પાસે હતા તે હવે બીજાની પાસે છે, સ્થાન બદલ્યું છે, ગયા ક્યાંય નથી. અને જાય તો એ તારા ક્યાં છે? પૈસા એ પૂતગલના છે, તારા તો નથી, તારો તો આત્મા છે. ગયા આપણું પુણ્યમાં નહીં ત્યારે બીજાના પુણ્યમાં, તો એની પાસે ગયા. તો કેમ સવડું લઈ લે કે તારે આટલી ઉપાધિ ઓછી થઈ સંભાળવાની, ગયા ક્યાંય નથી. એટલે કે સમજણે કરી, હવે આવવાના નથી તો પછી સવડી સમજણ કરી લે, જેમ થવાની તેમ થયા કરે. તું તારે આત્મશાંતિ ભોગવ ને, નકામીની ચિંતા કરીને શું કામ દુઃખી થાય? એટલે પણ આ જીવ અજ્ઞાનવશ, મોહવશ મારું કર્યા કરે છે અને તાર એનું કદી થતું જ નથી. ખરેખર આપણે જેને મારું કહીએ એ મારું થતું જ હોય તો આપણે જ્યારે આ શરીર છોડીએ ત્યારે મારું જે હોય તે તો મારી સાથે આવવું જોઈએ ને, તો એ મારું કહેવાય. સાથે તો કોઈનું ગયું નથી. ચક્રવર્તીઓ પણ બધું મૂકીને ગયા, ભગવાન તીર્થંકરો પણ કંઈ સાથે નથી લઈ ગયા, એમને તો લઈ જવું જ નહોતું.
પણ કોઈ પણ વ્યક્તિ આપણા બાપ દાદાઓ કોઈ સાથે લઈને નથી ગયા, તેમ આપણી સાથે આવવાનું જ નથી. તો શું કામ મહાપુરુષો કે મારું મારું કરે, જ્યાં છે ત્યાં પડ્યું છે ને તારું શું છે, ઋણાનું મને મળી આવ્યા, તેમ વ્યવહારે એમ જ કહેવાય, પણ અંદરથી તોડી નાખ. જેમ કે આપણો પુત્ર હોય કે પુત્રી હોય, તેને કોઈ પૂછે કે આ કોણ છે, તો પિતા શું કહે, આ મારો પુત્ર છે, એમ જ કહે. અથવા પિતા કે આ મારા પુત્ર, એમ કહે કે આ મારા પિતા છે કે આ મારી પુત્રી છે, એમ જ કહે. જેમ છે તેમ જ વ્યવહારમાં કહેવાય. પણ જ્ઞાની પુરુષો કે અંદરથી તોડી નાખો, અર્થાત મારો કોઈ પુત્ર નથી, મારી કોઈ પુત્રી નથી, અરે મારું આ શરીર પણ નથી, તો આ પુત્ર પુત્રાદિ ધનાદિ મકાનાદિ મારા કેવી રીતે હોઈ શકે? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. જહાં દેહ અપની નહીં, જ્યાં શરીર, દેહ એટલે શરીર, એ દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું તે શરીર પણ મારું નથી, જ્ઞાનીઓ કહે, તો આ ઘર મકાન દુકાન સ્ત્રી પુત્રાદિ પ્રત્યક્ષ જુદા હોવા છતાં મારા કેવી રીતે હોઈ શકે? આ તારી મિથ્યા ભ્રાંતિ છે, તારા નથી એટલે જ તારી સાથે આવતા નથી. બસ એ સમજીને આ ભાવ કાઢી નાખ. તો ઘર કુટુંબમાં રહેલો, ગમે ત્યાં રહેલો, એનો જ્યારે વિયોગ થશે ત્યારે પણ તને દુઃખ નહીં થાય. કેમ કે પહેલાથી જ નક્કી કર્યું મારું કંઈ છે જ નહીં. તે જ જીવ સમાધિ મરણ કરી શકે, સ્વસ્થતાપૂર્વક દેહ ત્યાગી શકે. નહીં તો પછી મારું મારું ખૂબ કર્યું, જ્યારે છૂટે ત્યારે અત્યંત પીડા અર્ધ્યાન થઈ અને એ ખોટી ગતિમાં જતો રહે. એટલે અહીંયા પ્રભુશ્રી કહે, પ્રભુ આખો લોક અભિનિવેશ મિથ્યાત્વથી અજ્ઞાનથી મારું મારું એવો આગ્રહ માની વર્તે છે અને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જ્યાં જ્યાં જીવ મમત્વ ભાવ કરે ત્યાં ત્યાં જન્મે. માનો કે એક મકાન આપણે સુંદર બાંધ્યું, બંગલો બાંધ્યો, ગમે તે બાંધ્યું, એમાં મહાપુરુષો કે જે અત્યંત રાગ કર્યો, મોહ કર્યો, તો એ મરીને ત્યાં ગરોળી થઈને ફરે. શું કાઢ્યું? ભાવ બગાડ્યો. ત્યાં હવે ગરોળી થઈને ફરે. શું મળે એ મકાનથી એને? અથવા બગીચો ઘણા સુંદર કર્યા હોય, એમાં ફૂલોમાં વગેરેમાં બહુ જીવ રહી ગયો, તો મરીને ત્યાં ફૂલ થાય કાં દેડકો થાય. કેમ કે બગીચામાં મોહ, આ મારો બગીચો, તો લે કે હવે રે અહીંયા તું, દેડકા રૂપે રે, કાં ફૂલના પાન રૂપે રે. તને બહુ ગમે છે ને તો ફૂલ જ બની જા. અર્થાત જે જે ભાવના આપણે ભાવીએ તે રૂપ આપણને થઈ જવું પડે છે. માટે મહાપુરુષો કે કોઈ પદાર્થમાં આસક્તિ કરશોમાં, નહીં તો તમારો જન્મ બગડી જશે. કોઈ ઈચ્છા રાખવો નહીં, ઉત્તમ ભાવનાઓ ભાવો અને સદા સ્વરૂપમાં રમો. સર્વજીવને સુખ ઈચ્છો સર્વનું, અને પોતે પણ કંઈ પણ પદાર્થ વિશેષ મેળવવાની કામના રાખ્યા વિના જે આપણા પ્રારબ્ધ ઉદય જે મળ્યું તે બહુ છે. જેવી સ્થિતિ આપણે મળી એમાં સંતોષ રાખીએ તો એ સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. તૃષ્ણા જેને હતી છે તેને કૃપાલદેવે ભિખારીની ઉપમા આપી. કેમ કે ભિખારી પણ ઈચ્છે મને મળે, અને તૃષ્ણા વાળો પણ જીવ એવી છે કે મને મળે. એટલે એની બેની તુલના કરી કે ભાઈ તારી તુલના એની સાથે, જો અંદરમાં એવું હોય તો, ન હોય તો નહીં. તો સદા સુખી. જે મળે એ બહુ છે, પુણ્યથી મળ્યું, એથી કે બહાર ફેંકી દેવાનું નથી કહ્યું. કે જો પુણ્યથી ઘણી રિદ્ધિ મળી હોય તો સારા કામ કરો, ક્યાં ના છે. અને કાં એકલા કે ભાઈ મારાથી નહીં રહેવાતું હોય, કે મારાથી કંઈ ભક્તિ ભજન આખો દિવસ થાય નહીં, કંઈ પ્રવૃત્તિ તો જોઈએ તો કરો, પણ ન્યાય નીતિપૂર્વક કરો. કોઈને દુઃખી કરીને કોઈ પદાર્થ મેળવવાની ભાવના ન રાખો. ને યથાશક્તિ દાન પુણ્યાદિ થતા હોય ન છૂટકે, કે ભાઈ મારાથી આ છૂટતી નથી પ્રવૃત્તિ, તો એ સાધન વડે સારા કાર્ય પણ કરવા. પણ પૈસા મેળવી ગમે તે રીતે અને પછી દાન પુણ્ય કરવું, એવું ભગવંતે કહ્યું નથી. ભગવાનને આપણા પૈસા નથી જોઈતા, એમને તો તમારું ઉત્તમ જીવન જોઈએ છે. તમે ઉત્તમ સદાચારીમય જીવન જીવો, તમારા આત્માનું કલ્યાણ કરો. જ્ઞાનીઓ તો એ ઈચ્છે છે, પણ આપણે રહેવાતું નથી.
એટલે ધનાદિ કમાવીએ તો એના 2, 5, 10% જે આપણી ઈચ્છા હોય તો ભલે આપવા, પણ નાની કંઈ ઈચ્છતા નથી કે ગમે તે પાપ કરીને લાવો, કોઈ દિવસ નહીં કહે. એ તો આ મણિભાઈ સોનાવાળા હજુ જીવે છે, એમનું દ્રષ્ટાંત બ્રહ્મચારીજીનું. એ બ્રહ્મચારીજી પાસે પહેલાં આવ્યા ત્યારે બ્રહ્મચારીજીના ચરણે પોતે વૈષ્ણવ, એટલે બ્રહ્મચારીના પગ આગળ 100 રૂપિયાની નોટ મૂકી તે જમાના, આજથી 50 કે 70 વર્ષ પહેલા. તો બ્રહ્મચારીજીએ પહેલા શું કહ્યું કે આ પૈસા લઈ લો, ગજવામાં મૂકો, તમારા ગજવામાં મૂકો. પછી કહ્યું કે આ પૈસા 100 રૂપિયા કમાવતા તમને કેટલા દિવસ લાગે? તો કે મારા 10 દિવસ થાય. મારી દુકાન છે, લગભગ 10 રૂપિયાની કમાણી થાય છે રોજ તે જમાના. તો 10 દિવસે 100 રૂપિયા કમાઈ લો. તો બ્રહ્મચારી શું કે તમે એમ કરો, તમારી દુકાન ચાલુ, કેમ કે તો બીજે દાડે જવાના હતા, એટલે બ્રહ્મચારી કહ્યું કે એમ માનજો કે તમારી દુકાન ચાલુ છે, એટલે તમારે રોજની 10 રૂપિયાની કમાણી ચાલુ છે. આમ સમજી અને 10 દિવસ સુધી તમે અહીંયા રહો, સત્સંગ કરો. 100 રૂપિયાની કમાણી અહીંયા જઈને પાછા 100ના 200 કેમ મેળવવાની ઈચ્છા થશે? કેમ કે 100 હું ધર્મના ખર્ચી આવ્યો. એવું નથી કરવું. એ કે તમે અહીંયા રહો, ભક્તિ ભજન કરો, તમારી દુકાન ચાલુ, એ 10 દિવસનો ઉપયોગ સત્સંગ ભક્તિમાં ગાળો. માની લીધું એમ. એ આજે કે છે એ માને કે પછી તો એવા બેસી ગયો એમના. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 98, પત્રાંક 152, એમાં પ્રભુશ્રી કહે છે, જેમ બને તેમ રાગ દ્વેષ ઓછા થાય, તેમ વેદની કર્મના ઉદયને સમભાવથી ભોગવતા આત્માથી આત્માની વસ્તુ જે છે તેની ભાવના કરતા કાળ વ્યતીત થાય છે. પોતાના સંબંધી કહે છે, પોતાનો સમય કેમ વ્યતીત થઈ રહ્યો છે તે પ્રભુશ્રી પોતાની વાત કરે છે કે જેમ બને તેમ રાગદ્વેષ ઓછા થાય. બસ અમારું તો એ લક્ષ્ય છે. જેમ બને તેમ રાગદ્વેષ ઓછા થાય, તેમ વેદની કર્મના ઉદયને સમભાવથી ભોગવતા. અમારે પણ કર્મ છે, વેદનીય કર્મને ભોગવીએ છીએ, પણ સમભાવે ભોગવીએ છીએ. અને આત્માથી આત્માની વસ્તુ જે છે તેની ભાવના કરતા કાળ વ્યતીત. અમારો આત્મા એ આત્મ ભાવના કરે છે, બસ એમાં અમારો સમય વ્યતીત થાય. કોઈ પદાર્થ પ્રત્યે અમે રાગદ્વેષ કરતા નથી. અને જે વેદની કર્મ અમે બાંધ્યા છે, ઉદયમાં આવે છે, તેને સમભાવે ભોગવતા આત્માથી આત્માની વસ્તુ જે છે તેની ભાવના કરતા આ કાળ વ્યતીત થાય છે. જેમ બને તેમ પરમા ભાવ ઓછા થઈ આત્મ ભાવ થાય તેવો ભાવ વર્તે છે. જેમ બને તેમ પરભાવમાં અમારો આત્મા ન જાય, જેમ બને તેમ પરમાં ભાવ ઓછા થઈ આત્મ ભાવ થાય એવો ભાવ વર્તે છે. એટલે પરભાવમાં અમારો આત્મા જાય નહીં, સ્વભાવમાં જ રહે, બસ એવો જ અમારો ભાવ રહે છે ને એમ જ અમે કરીએ છીએ. પણ કર્મ આગળ જીવ પરવશ છે. જે કર્મો જ્ઞાનીઓ પણ બાંધ્યા એમને પણ ઉદયમાં આવીને ફળ આપે છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્ય. જ્યારે અજ્ઞાની વેદે રોય, અજ્ઞાની રડતા ભોગવે, જ્ઞાની ક્ષમતાએ ભોગવે. એટલે જ્ઞાની પ્રતિ સમય છૂટે. કર્મનો ઉદય તો આપણે બધાને છે, કોઈ પણ જીવને કર્મનો ઉદય, સંસારી જીવને, પણ આપણે નવા બાંધી લઈએ છીએ. આ મોટું દુઃખ છે. જ્યારે જ્ઞાનીઓ નવો બંધ નથી, એ સમભાવે જ્યાં ભોગવી લે, આપણને રાગદ્વેષ થઈ જાય છે ભોગવતા. એટલે પાછા નવા બંધ થઈને ફરી દેહ ધારણ કરવા પડે. એટલે પ્રભુશ્રી કે અમે છતાં પણ અમે કર્મ આગળ પરવશ છીએ,
પ્રભુ કે અમે ધ્યાનમાં બેઠા હોય ને ત્યાં ધબ દઈને આવીને ઘોડો પડે વિકલ્પોનો, એટલે ધ્યાનને તોડી નાખે. કેમ કે પૂર્વે જે કર્મ બાંધ્યા એ તો આવવાના જ, પણ એને જ્ઞાતા દ્રષ્ટાએ મહાત્માઓ જ કરીને ફરી ધ્યાનમાં જઈ શકે. આપણે પણ એવી શક્તિ કેળવીએ તો આપણને નવીનમાં ઓછો થાય. એકદમ આપણને આજના જ ન જાય, પણ ઉદયમાં જો થોડીક જાગૃતિ રાખે તો 2-5% તેમાં મોડાસ આવે. પછી એ ઉદય ફરી આવે ત્યારે ફરી એમાં 5-10% મોડાસ આવે. એમ કરતાં કરતાં આત્મા બળવાન થઈ જાય અને પછી કર્મોની તાકાત તૂટી જાય. એટલે એક દિવસ એવો આવે કે એ બળીઓથીને બધા સર્વ કર્મનો ભૂસાડીઓ કરી નાખે અને શુક્લ ધ્યાન પ્રગટાવી કેવળ જ્ઞાન મેળવી લે. પણ આમ કરતાં કરતાં જ એ આત્મશક્તિ વધે છે, સમભાવે શક્તિને કેળવતા જ. હે પ્રભુ, આયુષ્યનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યો છે. જરાવસ્થા છે, શરીર નરમ ગરમ વૃદ્ધાવસ્થાને લઈને રહે છે. હે પ્રભુ, આયુષ્યનો ભરોસો નથી, ક્યારે આયુષ્ય પૂરું થઈ જાય. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કાળ એટલે કે મરણ, એ બધાને રોજે હજારો જીવો મરે છે. એટલે કે આ દેહ હજારો ના છૂટે. જીવ તો મરતો નથી, પણ દેહના ત્યાગને મરણ કહે છે. હજારો આ પ્રમાણે જીવોને લીધો કે હવે બીજાને કાળ લેશે એમ થઈ રહ્યું છે. દવ લાગી રહ્યો છે, એ લાગતા લાગતા આપણા તરફ આવી રહ્યો છે. જેમ મને લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. જરાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, શરીર નરમ ગરમ વૃદ્ધાવસ્થાને લઈને રહે છે. અમને તો આત્મભાવ એ ખરી સગાઈ સમજાય છે. ઋષિ કે અમને તો એક આત્મભાવ એ જ ખરી સગાઈ, એ જ સંબંધ અમને તો વધારે ઉપયોગી લાગે છે. એમાં જ કલ્યાણ જણાય છે. બીજા કોઈ પ્રત્યે રાગ કરવાનો અમને પ્રિય જણાતું નથી. અમને તો આત્મભાવ એ ખરી સગાઈ સમજાય છે. હે પ્રભુ, સદગુરુનું પણ વચન છે કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. એવી ભાવનાની સમજ છે. કે અમને તો પ્રભુ કે એક આત્મભાવ જ ખરી સગાઈ સમજાય. અને પરમ કૃપાળુ દેવનું પ્રભુ કે સદગુરુનું પણ એ જ વચન છે કે સર્વે આત્મામાં તમે સમાન દ્રષ્ટિ દો. બધા આત્મા આપણા જેવા. આત્મા સુ પરમપ્પા, બધા આત્મા પરમાત્મા જેવા છે. તું કોને દુઃખ આપું? આ પ્રભુ શ્રી કે પ્રભુ આય મારી આત્મા, આય મારી આત્મા, આય મારી આત્મા, એટલે બધા મારા જેવા, તો કોને દુઃખી કરું? એમ બધામાં કે આત્મદ્રષ્ટિ કરો તો રાગદ્વેષ ઘટશે. પણ જ્યાં પર્યાય દ્રષ્ટિ છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, એ આપણી જે મોહને લઈને દ્રષ્ટિ છે, એને લઈને રાગદ્વેષ થાય છે. એ દ્રષ્ટિ ટળી જાય અને આ શરીર એ મળદું અને એમાં રહેલો પરમાત્મા જેવો શુદ્ધ આત્મા એ કોની પાસે નથી. એ આત્મદ્રષ્ટિ જો થઈ જાય તો રાગ દ્વેષ ઘટીને એને આત્મભાવ છે, આત્મજ્ઞાન થઈ જાય. એટલે પ્રભુશ્રી કે અમને તો આજ દેખાય છે, દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કરીએ છીએ એમ જ રહે છે. અને હે પ્રભુ, સદગુરુનું પણ વચન છે કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. એવી ભાવનાની સમજ છે. અમારો અંતર્ભાવ કોઈના દોષ જોવાની દ્રષ્ટિવાળો નથી. હે પ્રભુ, ગુણ જોવાની દ્રષ્ટિ રહે છે. પ્રભુ શ્રી પોતાની અંતર ભાવના કે છે કે અમારો જે અંતરનો ભાવ છે એ કોઈના દોષ જોવાની દ્રષ્ટિવાળો નથી. પ્રભુ શ્રી તો શું કે પ્રભુ આ જીવ તો બધા રૂડા, આ કર્મ કૂડા છે. એ જે કંઈ પ્રકૃતિઓ કે દોષો જીવોમાં દેખાય એ તો કે કર્મનું, કે આત્માનું થોડું છે. આત્મા તો પરમાત્મા જેવું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ સુખધામ છે.
એટલે એવી દ્રવ્ય દ્રષ્ટિ પ્રભુશ્રીને થઈ એટલે કે અમારો અંતર્ભાવ કોઈના દોષ જોવાની દ્રષ્ટિવાળો નથી. એટલે કે અમને તો કોઈમાં દોષ દેખાતા નથી. હે પ્રભુ, ગુણ જોવાની દ્રષ્ટિ રહે છે. આત્મા આનંદ ગુણનો ભંડાર છે, એટલે અમારી દ્રષ્ટિ તો ગુણ જોવાની રહે. આવી ખરી દ્રષ્ટિ જેના અંતરમાં હતી તેને લઈને જ હજારો જીવો એમના દર્શનથી આકર્ષિત થયા છે. કેમ કે જ્યાં કોઈ પ્રત્યે રાગદ્વેષનો ભાવ જ ન જણાય એવી નિર્મળ જેની મુખ મુદ્રા, વિતરાગ મુદ્રા જોઈને અનેક હજારો ભવ્યો એનાથી આકર્ષિત થયા, આકર્ષણ પામ્યા. એટલે ખેડૂતો તો ભોળાબાળા જીવો. એટલે એક ભાઈ એમ કે એમ વાત નીકળી એટલે પુરુષ કે પ્રભુ તમે અમને કેવી રીતે ઓળખ્યા? કઈ વાત નીકળી ત્યારે પેલો ખેડૂત એમ કે પ્રભુ અમે તો કંઈ જાણીએ નહીં, પણ અમારે જવું હોય ખેતરમાં અને અહીં આવતું રહેવાય છે. બીજું અમે કંઈ સમજીએ નહીં કે દશા કેવી સોય કહીએ તો જાણે કે અમને શું જાણીએ, અમે તો એટલું જાણીએ કે જવું અમારે ખેતરમાં અહીંયા આવી જવાય છે. એટલે કેટલું આકર્ષણ અંતરમાં એ મહાપુરુષની દશાનું છે કે એને બધા પ્રત્યે અત્યંત પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ. આખી વિશ્વ વત્સલ બુદ્ધિ છે. વિશ્વ ઉદાર ચરિતા નામ તું વિશ્વ વસુધૈવ કુટુંબકમ. આખી વસુધા, આખી પૃથ્વી જેને કુટુંબરૂપ. એટલે આવા મહાત્માઓને, પ્રભુશ્રી જેવાને આખા બધા કુટુંબરૂપ ભાષે. આ મૈત્રી ભાવ. જ્યારે અંતરથી આપણે કહીએ તો એમના કોઈના પ્રત્યે મારાપણાનો ભાવ નથી, અને આમ આખું વિશ્વ એને પોતાનું ભાષે. કેમ કે બધા આત્મા સરખા, પણ આપણને જે થોડા પ્રત્યે અત્યંત રાગ હોય એવું એમને કંઈ ન મળે. એટલે આ નિસ્વાર્થ પ્રેમ. એટલે પેલું આપણને કહેવાય, સવારમાં બોલીએ છે, ફેલે પ્રેમ પરસ્પર જગ મેં મોહ દૂર પર રહા કરે. ફેલે પ્રેમ પરસ્પર જગ મેં મોહ દૂર પર રહા કરે. અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં કોઈ મુખ સે કહા કરે. આવો પ્રેમ એમને હોય બધા પ્રત્યે. ફેલે પ્રેમ પરસ્પર જગ મેં, પરસ્પર બધા કે આવો પ્રેમ રાખો, નિસ્વાર્થ પ્રેમ, કોઈ પ્રત્યે કંઈ લેવા દેવાનું નહીં. બધા સાધર્મી ભાઈઓ છે, બધા એક પરમ કૃપાળુ દેવના ભક્ત છે, બધાના હૃદયમાં પરમ કૃપાળુ દેવ વસે. એટલે આ તો સહધર્મી ભાઈઓ છે, એટલે ખરા સગા છે મારા. એવો નિષ્કારણ પ્રેમ ભાવ આવવો જોઈએ. એટલે બ્રહ્મચારી લખ્યું, સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અને સાચી સગાઈ સત્પુરુષની. કાં સત્પુરુષના આશ્રિતોની, સાધર્મી ભાઈઓની, એના સિવાયની બીજી બધી આપણી સગાઈ જે વ્યવહારિક અમારા સગા કે વેવાય, એ તો બધી જૂઠી સગાઈ. સાચી સગાઈ સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક બીજી બધી સગાઈઓ જૂઠી. એ કે એને આત્મજ્ઞાન ન કરાવે કે ધર્મ ધ્યાનમાં મદદરૂપ ન કરે. એ ધર્મ ધ્યાનમાં મુમુક્ષુ જ એને મદદરૂપ થાય. કાં સત્પુરુષ, એ સિવાય બીજું કોઈ નહીં. એમ અહીંયા પ્રભુશ્રી કહે છે, અંતર્ભાવ કોઈના દોષ જોવાની દ્રષ્ટિવાળો નથી. હે પ્રભુ, અમને તો ગુણ જોવાની દ્રષ્ટિ રહે છે. કૃપાળુની કૃપાથી જ્યાં સુધી આહુકાની હેડ છે ત્યાં સુધી કાળ વ્યતીત કર્યા વગર છૂટકો નથી. મનુષ્ય ભાવ દુર્લભ છે. અમારું આહુકાની હેડ જે અમે આમાં આયુષ્યમાં પૂરાય છે દરેક જીવ, એ પૂરી થશે ત્યારે આ જેવી વૃદ્ધાવસ્થા ગમે તે છે ત્યારે છૂટશે. બાકી આ માનવ દેહ ને આવો જોગ મળવો અતિ અતિ દુર્લભ છે. માટે કે તમારું આત્મકલ્યાણ શીઘ્ર કરી લો અને આ મનુષ્ય ભાવને સફળ બનાવી. આ પ્રમાણે આ પત્રાંક 152 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં આનું 99 પત્રાંક 153 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાર તારીખ 8
5/1934 એમાં એક ગાથા પ્રભુશ્રી રાખે છે. પ્રભુ પદ દ્રઢ મન રાખીને કરવો સૌ વ્યવહાર, વિરતિ વિવેક વધારીને તરવો આ સંસાર. પ્રભુ પદ દ્રઢ મન રાખીને કરવો સૌ વ્યવહાર, વિરતિ વિવેક વધારીને તરવો આ સંસાર. પ્રભુ પદ પ્રત્યે દ્રઢ મન. ભગવાન જે શુદ્ધ આત્મપદ છે તેના પ્રત્યે તમારું મન દ્રઢ રાખો કે મારું પણ એવું પરમાત્મા સ્વરૂપ જ છે, નિશ્ચયને હું પણ પરમાત્મા છું. પ્રભુ પદ દ્રઢ મન રાખીને કરવો સૌ વ્યવહાર. વ્યવહાર કરવો પડે કેમ કે શરીર છે માટે, એના માટે ખાવું પડે, પીવું પડે, બીજી ધંધા આદિ ક્રિયા પણ કરવી પડે, પણ પોતાના પરમાત્મા સ્વરૂપને ભૂલ્યા વગર કરો કે નિશ્ચય નહીં પરમાત્મા, પણ વ્યવહારથી આ બધું કરવું પડે છે. એમ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નહીં નિશ્ચય એકાંતિ આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં પણ બંને સાથ રહે. નિશ્ચયને લક્ષ્યમાં રાખીને વ્યવહાર કરો. એમ પ્રભુપદ દ્રઢ મન રાખીને કરવો સૌ વ્યવહાર. અને વીરતિ, દેશવીરતિ કે સર્વવીરતિ, વીરતિ એટલે ત્યાગ, અંતરથી પર પદાર્થ પ્રત્યેનું સ્વરૂપ સમજી એના પ્રત્યેનો મોહનો ત્યાગ કરવો. એ વીરતિ, વિરક્ત ભાવ લાવી અને વિવેક વધારી, હિતાયતનું ભાન કરી આત્માને શું કલ્યાણ રૂપ શું અકલ્યાણ રૂપ એ વિચારી વૃત્તિ વિવેક વધારીને તરવો આ સંસાર. અને આ સંસારને તરી જવો. કેમ કે તમે માનવ થયા છો, તમને બુદ્ધિ મળી છે, માટે આ વિચારીને તમારા આત્માને ઓળખી લો અને વૃત્તિ ભાવ લાવો, વિરક્ત ભાવ લાવો. વૃત્તિ વિવેક વધારીને તરવો આ સંસાર. કેમ કે જ્ઞાનસ્ય ફળ વૃત્તિ છે. જ્ઞાનનું ફળ ત્યાગ આવવું જોઈએ. એ ત્યાગ જીવનમાં ખરેખરો લાવી અને વિવેક એટલે જળ ચેતન વિવેક કરો તો તમે આ સંસાર સમુદ્રથી અવશ્ય તરી જશો. હવે પ્રભુશ્રીજી લખે છે, મીઠા વચનથી સંપ વધે અને પુણ્ય બંધાય, માટે સમજુ માણસે પોતાની સ્થિતિનો વિચાર કરી સર્વને પ્રિય લાગે તેવા વચન બોલવાની ટેવ પાડવી તથા આળસ તજી ઉદ્યોગમાં વધારે પ્રવર્તવું. આ બધી વ્યવહારિક શિક્ષા છે. કેમ કે વ્યવહાર શુદ્ધ ન હોય તો એ પરમાર્થ શુદ્ધિ કરી શકે નહીં. પહેલા તો આ વ્યવહાર શુદ્ધિ જોઈએ. એના માટે કે છે મીઠા વચનથી સંપ વધે. અને સંપ ત્યાં જ જંપ છે, ત્યાં શાંતિ છે. કજિયા ક્લેશ ઝઘડા કંકાસ જ્યાં થતા હોય ત્યાં આત્મ શાંતિને જ અવકાશ નથી. તો ક્યાંથી તત્વ વિચારે? એટલે મીઠા વચનથી સંપ વધે. એકબીજા પ્રત્યે મીઠી વાણી પણ ક્યારે બોલે કે અંદરમાં એકબીજા પ્રત્યે ગુણાનુરાગ હોય, ગુણો પ્રત્યે ભાવ હોય તો જ મીઠા વચન બોલાય. એટલે ઈર્ષા ભાવ દ્વેષ ભાવ ન હોય અને જગત પ્રત્યે નિસ્વાર્થ પ્રીતિ હોય તો જ મીઠા વચન બોલી શકાય. મીઠા વચનથી સંપ વધે અને પુણ્ય બંધાય. માટે સમજુ માણસે પોતાની સ્થિતિનો વિચાર કરી સર્વને પ્રિય લાગે તેવા વચન બોલવાની ટેવ પાડવી. બધાને પ્રિય લાગે એવા વચન બોલવાની ટેવ પાડવી તથા આળસ તજી ઉદ્યોગમાં વધારે પ્રવર્તવું. વાણી તો કે મીઠી જ બોલવી. હિત મિતને પ્રિય બોલવું, હિતકારી બોલવું. મિત એટલે માપસર બોલવું અને પ્રિય બોલવું, બીજાને શાંતિ ઉપજે એવું બોલવું. એને ભાલાની જેમ વચનો ભોંકાય આવા કઠોર વચન કહેવા નહીં. પોતાની સ્થિતિનો વિચાર કરી સર્વને પ્રિય લાગે તેવા વચન બોલવાની ટેવ પાડવી તથા આળસ તજી ઉદ્યોગમાં વધારે પ્રવર્તવું.
આળસ વેરી છે. એ આત્મા તો સાધવા ન દે, પણ વ્યવહાર સિદ્ધિ પણ કરવા ન દે એવો આળસ છે, પ્રમાદ. એ કોઈ પણ કાર્યમાં ભલીવાર ના આવે. એટલે આળસ સદીને ઉદ્યોગમાં વધારે પ્રવૃત્તિ. નાનપણમાં કામ શીખવાની આવડત લાવે, ઉપયોગી બાબતોમાં વખત ગાળવાની કાળજી રાખે, તે આગળ જતા મોટા કામ કરી શકે તેવો હોશિયાર બને છે. પણ જો નાનપણથી મોજ શોખની અને આળસુ બની ગપ્પા મારવાની ટેવ પડે કે ગંજીફા જેવી રમતો, નાટક, સિનેમા, સર્કસ કે જુગાર વગેરેની લતે ચડી જાય તો તેનાથી કંઈ મોટું કામ કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. ઉલટો ઉડાઉ બની દુઃખમાં જુવાનીનો વખત ગુમાવે છે અને વૃદ્ધાવસ્થામાં ગરીબાઈ અને રોગના દુઃખથી બેવડો દુઃખી થાય છે તથા પરભ્રમમાં અધોગતિએ જાય છે. પ્રભુ કહે, નાનપણમાં જ કામ શીખવાની આવડત લાવે, નવું નવું કામ શીખવાની જિજ્ઞાસા રાખે અને ઉપયોગી બાબતમાં વખત ગાળે તો તે આગળ જતા મોટા કામ કરી શકે એવો હોશિયાર બને છે. પણ જો નાનપણથી મોજ શોખમાં પડી ગયો, આળસુ બની ગપ્પા મારવામાં સમય વ્યતીત કરી દે અથવા ગંજીફા જેવી રમતો, નાટક, સિનેમા, સર્કસ, જુગાર વગેરેની લતે ચડી ગયો તો મોટા કામ કરવાની પછી એને શક્તિ પ્રાપ્ત થાય નહીં, પણ ઉલટો પૈસાઓનો ખર્ચ કરી ઉડાવ બની એની જુવાની પણ દુઃખમાં જાય અને વૃદ્ધાવસ્થામાં પછી ગરીબાઈ ભોગવે અને રોગના દુઃખથી બેવડો દુઃખી થાય, અહીંયા દુઃખી થાય અને એના ફળમાં પરભ્રમમાં પણ તે અધોગતિએ જાય છે. જેને જેવો સંગ રંગ તેવો પણ બેસે. ઋષિએ જેને જેવો સંગ તેવો રંગ લાગે એમ કહ્યું છે. તેથી જેની સોબતે આપણે સારા બનીએ એટલે કામગરા ભક્તિવાળા બનીએ તેની સોબત વધારે રાખવી. પણ જેની સોબતે ચા પીવાની, દારૂ પીવાની, તોફાન કરવાની, નાટક જોવાની, જુગાર રમવાની, અવિવેકી વર્તન કરાવે, તેવા વચન બોલવાની, ગમે ત્યાં હરવા ફરવાની, વિષય વિકાર ગાન તાનથી લહેર કરવાની ટેવ પડે તેવી સોબત દૂરથી તજી દેવી. ગમે તેટલી સારી લાગતી હોય તો પણ તેવી સોબત ઝેર જેવી જાણી તેથી દૂર રહેવું. પ્રભુશ્રી કહે કે જેવો સંગ તેવો રંગ. એમ કે કહ્યું છે તો જેની સોબતે આપણે સારા કામગરા બનીએ, ભક્તિવાળા બનીએ એવાની સંગત સોબત રાખવી. પણ જેની સંગ રાખવાથી ચા પીવાની ટેવ પડે, દારૂ પીવાની, તોફાન કરવાની, નાટક જોવાની, જુગાર રમવાની કે અવિવેકી વર્તન કરાવે, એવા વચન બોલવાની, ગમે ત્યાં હરવા ફરવાની કે વિષય વિકારની ગાન તાનની લહેર કરવાની ટેવ પડે તેવી સોબતથી સદા દૂર રહેવું, તેને તજી દેવી. ગમે તેટલી સારી લાગતી હોય તો પણ તેવી સોબત ઝેર જેવી જાણી તેથી દૂર રહેવું. અને આ જીવને મોહ છે સંસારમાં, એટલે આવું બધું માનું ગમતું હોય મનને તો પણ તેને ઝેર જેવું જાણીને તેનાથી દૂર રહેવું. ગમે તેવી સારી લાગતી હોય તો પણ તેવી સોબત ઝેર જેવી જાણી તેથી દૂર રહેવું. જેમની સોબત કરવાથી આપણને આગળ વધવાનું મળે, આપણે સાચું બોલનારા થઈએ, ન્યાય નીતિ શીખીએ, આપણી આબરૂ વધે, વિચાર કરતા આવડે, હિંમત આવે, સદગુણ વધે અને શિખામણ મળે તેવાની સોબત શોધવી. કોનો સંગ કરવો? તો કે જેનાથી આપણા આત્માની ઉન્નતિ થાય, આગળ વધવાનું મળે,
સાચું બોલનારા થઈએ, ન્યાય નીતિ શીખીએ, આપણી આબરૂ વધે, આપણને પણ વિચાર કરતા આવડે, હિંમત આવે, સદ્ગુણ વધે, શિખામણ મળે, તેવાની સોબત રાખવી. એવા સારા માણસો, મોટા માણસોની સોબતથી ઘણો લાભ થાય છે. પણ હલકા માણસો ઉલટા આપણને વગોવે અને તેમના સંગે ખોટી ટેવો પડે. હલકા માણસો સાથે આપણે સોબત કરીએ, આપણું પણ નામ બગડે, એ પણ એવો હશે, અથવા ખોટી ટેવો પણ પડે. માટે પરદેશમાં રહેનારે સારી સોબત માટે બહુ કાળજી રાખવી. સારા સોબતી ન મળે તો શું કરવું? સારી સંગતિ ન મળે તો શું કરવું? સારી સોબતી ન મળે તો ભાવના બોધ કે મોક્ષમાળા જેવા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી. બીજાને પણ સાંભળવું હોય તો સાંભળે, બીજાને આપણો રંગ લાગે તેમ વર્તવું, પણ બીજાના છંદમાં તણાઈ ન જવું. બીજા આપણે માનો કે સંગ સાચો ન મળે તો મોક્ષમાળા વાંચીએ, ભાવનાબોધ વાંચીએ, બીજાને પણ સાંભળવું સાંભળે, આપણે આપણો રંગ બીજાને લાગે તેમ કરવું, પણ બીજાના છંદમાં એટલે એના રંગમાં આપણે તણાઈ ન જવું. મીઠાશ અને નમ્રતા વાળા વચનો બોલવા, સાદો અને સ્વચ્છ પોશાક રાખવો, તથા કોઈનો પણ ફેરો ખાવો, સેવા ચાકરી કરવી. કોઈનું ભૂંડું ન ઈચ્છવું, છળ કપટ કે ચોરી ન કરવી, આળસુ અને ઉડાવું ન થવું. મીઠાશ અને નમ્રતાવાળા એટલે અભિમાન રહિત વચનો બોલવા. સાદો પોશાક રાખવો, સ્વચ્છ રાખવો, સાદો અને સ્વચ્છ પોશાક રાખવો, તથા કોઈનો પણ ફેરો ખાવો, કામ કરી આપવું, સેવા ચાકરી કરવી, પણ કોઈનું ભૂંડું ન ઈચ્છવું, છળ કપટ કે ચોરી ન કરવી, આળસુ ને ઉડાવું ન થવું, કોઈ કડવું વચન કહે તો સહન કરવું. કોઈ કડવું વચન કહે તો સહન કરવું, સારી શિખામણ કોઈ દે તો માન્ય કરવી. સારી શિખામણ કોઈ દે તો માન્ય કરવી. ધર્મ સમજવાની ભાવના રાખવી. ધર્મ સમજવાની ભાવના રાખવી કે ધર્મ શું છે, મારા આત્માનો ધર્મ શું છે. જાણવું, દેખવું ને સ્થિર રહેવું એ મારા આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. ધર્મ સમજવાની ભાવના રાખવી, સત્સંગ કરવો અને કુસંગ તજવો. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાંક 153 પાનું 99 એમાં કહે છે, વચ્ચેથી પ્રભુશ્રી લખે છે, આ સુખી અને સારા થવાની શિખામણ લક્ષ્યમાં રાખી તે પ્રમાણે વર્તવાની ટેવ પાડવા યુગ છે. તમે મુમુક્ષુ છો, તેથી બંનેને સમજવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય આ શિખામણ લખી છે, તે બંને મળીને વાંચશો. આ પત્ર તમે વાંચજો, નાખી ન દેશો. શિખામણની વાત છે. પહેલા જે લખ્યું કે કોઈનું ભૂંડું ઈચ્છવું નહીં, છળ કપટ કે ચોરી કરવી નહીં, આળસુ કે ઉડાવું થવું નહીં, કોઈનું કડવું વચન કોઈ કહે સહન કરવું, આવી બધી શિખામણ આપી અને ધર્મ સમજવાની ભાવના રાખવી, કુસંગ તજવો, સત્સંગ કરવો, આ બધી શિખામણમાં લક્ષ્ય રાખી શિખામણ અને ટેવ પાડવા યોગ છે. જી જેમ બને તેમ સંપ કરવો. લીંબુના પાણીની ગોળે સર્વની સાથે મળી જવું. મૈત્રી ભાવના, કારુણ્ય ભાવના, પ્રમોદ ભાવના અને માધ્યસ્થ ભાવના એવી 4 ભાવનાઓ છે તે વાંચવી. સંપ રાખવો. લીંબુ જેમ પાણીમાં કેવું ભળી જાય તેમ બધાની સાથે ભળી જવું. સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખવો, કરુણા ભાવ રાખવો, પ્રમોદ ભાવ રાખવો ને મધ્યસ્થ ભાવ રાખવો. એ 4 ભાવનાઓ ને વાંચવી. વિનય વેરીને પણ વશ કરે છે. માટે સૌનો
વિનય કરી છૂટવો એ અભ્યાસ પાડવો, જેમ બને તેમ કોઈનું વચન સહન કરી જવું. કોઈ ગમે તેમ કહી જાય તો આપણા જ પાપનો ઉદય સમજી તેને સહન કરી જવું. ક્રોધ આવે તો ક્ષમા પકડવી. કોઈને ક્રોધ આવે તેમ ન કરવું. કોઈને ક્રોધ આવ્યો એમ લાગે તો મીઠા વચન અને નરમાસથી તેમનું હિત થાય, તેમને સારું લાગે એવો મૈત્રી ભાવ રાખવો. મોટાની મુલાકાતે આપણને બહુ લાભ થાય છે. કોઈ આપણા પ્રત્યે ક્રોધ કરી જાય તો પણ કે છે આપણે ક્ષમા પકડવી અને એમને પણ ક્રોધ એમનો જતો રહે એવા મીઠા વચન નરમાસથી એમનું હિત થાય તેમ કરવું. મોટાની મુલાકાતે આપણને ઘણો લાભ થાય છે. હિંમત રાખવી. તમે તમારા મોટા ભાઈને કાગળ લખ્યો છે તે જાણ્યું છે જી, પણ તેમને અવગણવા નહીં, નિર્ભ્રંશવા નહીં. નિર્ભ્રંશના એટલે તુચ્છ ગણવાની મોટા ભાઈને. તેમની જે સમજ છે તેમાં આપણે વિષમ ભાવ ન કરવો. આપણને કોઈ મળતા હોય તેને ધર્મમાં જોડવા. આપણે તેની વાતમાં તણાઈ ન જવું. આપણને કોઈ મળે તો એમની પણ ધર્મ પ્રત્યે રુચિ કેમ થાય એમ પ્રયત્ન કરવો, પણ આપણે તેની વાતમાં તણાઈ ન જવું. એની વાતોમાં રાજી ન થવું. તેનામાં આપણે દોરાઈ જઈએ તો ખોટી ગતિ થાય છે. કૃપાળુ દેવનું પુસ્તક વાંચવાનો જોગ મળે તો તેમાં નવરાશનો કાળ ગાળવો, પણ બીજા કામમાં ગપ્પા મારવા ખોટી ન થવું. કૃપાળુના વચનો કે મહાત્મા પુરુષોના કોઈ પણ વચનો વાંચવા, પણ ખાલી ગપ્પાઓમાં સમય, અમૂલ્ય સમય વેડફી ન નાખવો. સમય બહુ કિંમતી છે. એમાં બે મોટા નુકસાન થાય. એક તો કરોડોનો સમય આપણા હાથમાંથી જાય અને વળી નવા કર્મ બંધાવે અશાતા વેદની. એ વાળા પાપના ઉદય જ્યારે પાછા આવે ત્યારે વધારે ભારે પડે. અને એનો એ સમય ઉત્તમ વાંચન, વિચાર, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણમાં કાઢીએ તો આ સમય પણ લેખે લાગ્યો અને અનેક ભાવ સુધી અનેક ભાવમાં એ સુખનું કારણ બને છે, આગળ વધવાનું કારણ બને. માટે સમયનો કે છે સદુપયોગ કરવો, પણ નવરાશનો કાળ ગપ્પા મારવામાં ગાળવો નહીં. હિંમત રાખી નહીં ગભરાતા. શિખામણમાં, સમજણમાં ઉદ્યમી થવું તો બધું શીખાશે, અને ડાયા ગણાશો વધારે શું લખવું. જ્ઞાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, इनको कभी न छांडिए, श्रद्धाशील संतोष. જ્ઞાન, સમ્યક જ્ઞાન મેળવવા હંમેશા તૈયાર રહો. જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી. આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. જ્યાં કોઈ બે વચન આપણને કોઈ કહેતું હોય આપણે સાંભળવા. આપણું તો આપણા પાસે છે જ. વિશેષ જ્ઞાનમાં વૃદ્ધિ થાય એટલે જ્ઞાન. ગરીબી એટલે લઘુતા, નમ્રતા, એને છોડવી નહીં. ગુરુ વચન, તેને પણ કદી છોડવું નહીં. ગુરુને વચન આપ્યું, આપણે કોઈ આજ્ઞા લીધી હોય ગુરુઓની આગળ, તેને પણ કદી મૂકવી નહીં. નરમ વચન નિર્દોષ, નિર્દોષ નરમ વચનને પણ કદી છોડવા નહીં. ઇનકો કભી ન છાંડીએ, શ્રદ્ધા, શીલ, સંતોષ. આ ત્રણેય બહુ જ મોટા ગુણ છે. શ્રદ્ધા, એના વગર તો ધર્મ માર્ગમાં શરૂઆત જ નથી. શ્રદ્ધારૂપી પાયો છે, એટલે એને કદી ન છોડવો. સાચા દેવગુરુ ધર્મ શ્રદ્ધા રાખવી એ વ્યવહાર સમકી છે. અને શીલ એટલે સદાચાર, એને પણ કદી આંચ ના આવવા દેવી. કેમ કે આચારો પ્રથમો ધર્મ. જ્યાં આચાર સુધી નથી, સાત વ્યસનનો ત્યાગ વગેરે, તો એ ધર્મ આરાધવાને જ યોગ્ય નથી. શ્રદ્ધા, શીલ અને સંતોષ, પરમ સંતોષ ગુણ. એટલે જે આપણા કર્મ પ્રમાણે જે મળે તે બહુ છે.
ખૂબ છે. એમ જો માનીએ તો સદા આનંદમાં રહેવાય. અને હંમેશા વિશેષ ઈચ્છાઓ કર્યા કરીએ, મળે નહીં, ભાવનાઓ કર્યા કરીએ મને મળો મળો, તેથી કંઈ મળી જવાનું નથી, એટલે ખોટો દુઃખી થાય. એના કરતો જે મળ્યો બહુ છે. પોતાના ઘરમાં પોતાને રાજા માને તો કોણ ના પાડે? માન્યતામાં જ બધું છે. તૃષ્ણાના કારણે પોતાને હંમેશા હલકો માને, મારી પાસે આ નથી તે નથી, તો એ હંમેશા દુઃખી. અને મારી પાસે તો બધું જ છે, ખાવાને મળે, ઇજ્જત છે, ઘર છે, બધું જ છે, સત્પુરુષનું શરણ છે, હવે વિશેષ શું જોઈએ? આ જ્યારે સત ધર્મ આપણને જે મળ્યો એ તો નવે નિધાન કરતા વિશેષ છે. જે આપણને વસ્તુ પ્રાપ્ત થઈ છે એનો આગળ તો કરોડો રૂપિયા પણ એની કાંઈ ગણતરીમાં નથી. અમૂલ્ય ધન મળી ગયું, નવે નિધાન પણ એના આગળ તુચ્છ છે. તો પછી હવે બીજું ઓછું વધતું કર્માદિનું એમાં શું થઈ ગયું? પેટ તો ભરાય છે કે ભૂખે મરતા નથી, છે શું? એમ કે છે કોઈ પણ આવા વસ્તુની ગણતરી કર્યા વગર સદા સંતોષી રહેવું. નાન ગરીબી ગુરુ વચન, નરમ વચન નિર્દોષ, ઇनको કભી ન છાંડીએ, શ્રદ્ધા શીલ સંતોષ. આ પ્રમાણે આ પત્રાંક 153 પ્રભુશ્રીનો પૂરો થયો. વિશેષ આપણે આવતી